વાસણા બ્રિજ પાસે ગણેશ પ્લાઝામાં આવેલ કલરની એક દુકાનમાંથી પોલીસે દારૂની 1005 બોટલ સાથે 2 બુટલેગરોને ઝડપી લીધા છે, જેમાં ઝોન સાથે એલસીબી સ્કોડના પીએસઆઈ વીબી ચૌધરીની ટીમને બાતમી મળી હતી કે અહીં મુજબ હુસેન છીપા અને ફિરોઝ સુમરાએ કલર પેન્ટના વેપાર માટે દુકાન ભાડે રાખી છે અને તેઓ પેન્ટના પ્લાસ્ટિકના પેકિંગમાં વિદેશી દારૂ વેચી રહ્યા છે, જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી દારૂની 1005 જેટલી બોટલ સાથે બંને બુટલેગરોને ઝડપી લીધા હતા. રાયગઢ 4 રસ્તા પાસે પિતાની બાજુમાં સૂઈ રહેલી બાળકીનું અપહરણ કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. આરોપી 4 વર્ષની બાળકીને લઈને 24 કલાક સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફર્યો હતો, પરંતુ તેને દુષ્કર્મ કરવા માટે કોઈ જગ્યા ન મળતા અને બાળકી સતત રડ્યા કરતી હોવાથી તે બાળકીને રેલવે સ્ટેશન નજીક મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે 24 કલાકમાં જ 1000 જેટલા સીસીટીવી ચેક કરી આરોપી પ્રકાશ પ્રજાપતિને વાસણા એપીએમસી પાસેથી ઝડપી લીધો હતો. ભારતીય રિઝર્વ બેન્કે સતત 8મી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કરી રેપો રેટ 6.5% પર યથાવત રાખ્યો છે, એટલે કે લોન મોંઘી નહીં થાય અને ઈએમઆઈ પણ નહીં વધે. આરબીઆઈ ગવર્નર શશિકાંત દાસે 5 જૂનથી ચાલી રહેલી મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. આ બેઠક દર 2 મહિને યોજવામાં આવે છે, ત્યારે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરી જનતાને રાહત આપવામાં આવી છે.